કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે ને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનોનો કબજે લીધેલ છે. એ લોકો 20 થી 25 જણાનું ટોળું હતું. 1962થી અમારી દુકાન છે. એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી, એમની દુકાનનો તાળો તોડી, એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે. મારું નામ ફારૂકભાઈ ઇબ્રાહીમભાઈ મુસાણી. કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે ને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનોનો કબજે લીધેલ છે. કેટલી દુકાનો? 3 દુકાનોનો. એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લઈએ છીએ. અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય, જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, ઉપરથી છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય, એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે. અમને કોઈએ રેગ્યુલર ભાડું આપેલ નથી, અમારી પાસે કોઈએ ભાડું જમા કરાવેલ નથી. વિરેન્દ્ર કલ્યાણજી કોટેચા. આપની દુકાન એક જૂના રાજકોટમાં આવેલી છે, ક્યાં આવેલી છે? દાણાપીઠ નવા મસ્જિદમાં નીચે. અમારી દુકાનનું તાળું તોડતા હતા, એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે અમે ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ વકફ બોર્ડનો ઓર્ડર છે, તાળું તોડવા અને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનો. કેટલા જણા હતા સાથે? એ લોકો 20 થી 25 જણાનું ટોળું હતું. મેં એક ફારૂકભાઈને ઓળખું છું. તમને અગાઉ કંઈ જાણ કરેલી ના, અગાઉ કોઈ જાણ નહોતી કરેલી. કે આ ઓર્ડર આવ્યો છે કે ના, કોઈ જાતની જાણ નહીં. તમે આગામી દિવસોમાં સામે લડત આપશો? આપતું ને લડત. અત્યારે સામાન બહાર કાઢી બહાર રોડ ઉપર પડ્યો છે. શું કહેશો? બહાર રોડ ઉપર પડ્યો છે એટલે એમ કે તમે કાં ફેરવાવી લ્યો અહીંથી, તો ત્યાં રાતના કેવી રીતે ફેરવવું તો અમે ધ્યાન રાખશું. કોર્ટનો ને વકફ બોર્ડનો ઓર્ડર છે. કોર્ટથી કઈ લેવા દેવા એ અમને અત્યારે તાળું તોડ્યા પછી આપ્યો. 1962થી અમારી દુકાન છે. ના, લાઇટ બિલ અમે દર મહિને ભરી જ દઈએ છીએ. ભાડામાં જે અમે પ્રમુખ એના હતા એ દર મહિને લેતા, એ પ્રમુખ ગુજરી ગયા પછી કોઈ પ્રમુખ જ નહોતો. મેં 5-6 વાર ભાડા માટે કીધું, ત્યારે એમ કીધું કે પ્રમુખ નવા બનશે ત્યારે ભાડું લેશું. હજી સુધી અમને જાણ નથી કરી કે પ્રમુખ કોણ બન્યું છે. ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વિરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં 3 દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની, જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી, એમની દુકાનનો તાળો તોડી, એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર અપ્રવેશ કરેલ છે. તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે. પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો. વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો, પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો, એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાયદેસર પ્રક્રિયામાં જે કબજેદાર છે એમને નોટિસની બજવણી કરવાની હોય છે, પછી પોલીસ પ્રોટેક્શન માંગવાનું હોય છે અને પોલીસની હાજરીમાં નિયમાનુસાર એમને પાસેથી કબજો મેળવવાનો હોય છે. ફરિયાદમાં એક તો ફારૂકભાઈ મુસાણી કરીને નામજોગ આરોપી છે અને અન્ય 4-5 અજાણ્યા એસમો છે અને એક વિડીયો પોલીસને મળેલો છે. એમાં વિડીયોમાં જે ફેસ આઈડેન્ટિફાઈ થયા છે એના આધારે એમના ઉપર કાર્યવાહી થશે. આ તપાસમાં સામે આવશે. હજુ અમને આ બાબતે ખરાઈ કરવાની બાકી છે. ઓર્ડરનો વકફ બોર્ડથી વેરિફિકેશન કરવામાં આવશે. પ્રથમ દ્રષ્ટિએ સાચો લાગે છે. ગઈકાલે જે દાણાપીઠમાં 3 દુકાનદારોના દુકાનના તાળા તોડીને એમનો સામાન જે બહાર મૂકવામાં આવ્યો છે એ બાબતની ગંભીરતા લઈને આજે પોલીસ કમિશનર સાહેબને હું અને અમે મળવા ગયા હતા અને એ બાબતે ધ્યાનમાં આવતા આ બાબતની ગંભીરતા લેવામાં આવે અને આ બાબતને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ ન બને વિસ્તારમાં એ બાબતની તકેદારી રાખી અને એ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ બાબતે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે. વકફ બોર્ડે સ્પષ્ટ એમના પત્રમાં લખેલું છે કે નિયમ અનુસાર જે કાંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરવી. એટલે ખાસ પોલીસ કમિશનર સાહેબને એ જ જણાવવામાં આવ્યું છે કે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે નિયમ વિરુદ્ધ આ રીતે કોઈની દુકાનના તાળા તોડીને એમના માલ સામાનને નુકસાની પહોંચાડીએ એ યોગ્ય નથી. એટલે ભવિષ્યમાં આવું ન થાય એની ખાસ તંત્ર દ્વારા તાકીદારી રાખવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે. ફરિયાદીના માધ્યમથી અમને વિગત જાણવા મળી હતી અને એ વિગતને ધ્યાનમાં લઈને જ અને એની ગંભીરતા ધ્યાનમાં લઈને જ પોલીસ કમિશનર સાહેબને અમે આ બાબતે રજૂઆત કરી છે.
મુસ્લિમ વચ્ચે શાંતિ જળવાઈ રહે અને પરસ્પર બંને સાથે કામ કરી શકે અને શાંતિથી કામ કરી શકે અને એવું કોઈ તંગદિલભર્યું વાતાવરણ ન થાય એ માટે થઈને પોલીસ કમિશનર સાહેબને શાંતિ અને સલામતીભર્યું વાતાવરણ રહે એ માટે થઈને એમને ધ્યાને વાત મૂકવામાં આવી છે. જે કાંઈ પણ દુકાનદારો સાથે આ બનાવ બન્યો છે એમની સાથે તંત્ર અને તમામ લોકો એમની સાથે છે. એમાં કોઈએ ડરવાની જરૂર નથી અને રાજકોટમાં હંમેશા શાંતિ અને સુલેભર્યું વાતાવરણ રહ્યું છે અને હંમેશા રહેશે, પણ ભવિષ્યમાં આવું કાંઈ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે થઈને પોલીસ કમિશનરને જણાવવામાં આવ્યું છે.